નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન બન ઢોસાની રેસીપી. હા મિત્રો, આજે આપણે બન ઢોસા બનાવશું. બનાવવા એકદમ સરળ છે. પહેલી વખત બનાવતા હશો તો પણ તમે જરૂરથી બનાવી શકશો. તેના માટે એક બોલ લેવાનું છે. તેમાં 1 કપ ભરીને જાડો રવો લેવાનો છે અને તે માપથી અડધો કપ આપણે દહીં લેવાનું છે. દહીં છે તે ઘરનું છે અને નોર્મલ છે, હલકું ખાટું છે, વધારે ખાટું નથી. હવે તેમાં આપણે જે કપથી દહીં લીધું હતું તે કપના માપથી આપણે અડધો કપ જેટલું પાણી લેવાનું છે. આ માપ છે તે એકદમ પરફેક્ટ છે અને તમે રવો જે એકદમ ઝીણો આવે તે પણ લઈ શકો છો અને ચાહો તો જાડો પણ લઈ શકો છો. કોઈ પણ રવો ચાલે આમાં. હવે બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી અને 10 મિનિટ તેને રેસ્ટ આપવાનું છે. રેસ્ટ આપવું ખૂબ જ જરૂરી છે. 10 મિનિટ થઈ ગઈ છે અને રવો છે તે આપણો એકદમ સરસ રીતે દહીં અને પાણીમાં ફૂલી ગયો છે. હવે મિક્સરનું જાર લઈશું અને બધો રવો છે એમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું આમાં. અને તેમાં આપણે 2 ચમચી જેટલું ખાલી પાણી નાખવાનું છે. વધારે પાણીનો ઉપયોગ આપણે નહીં કરીએ, નહીં તો આપણી રેસીપી છે તે બગડી શકે છે. હવે તેને મિક્સરમાં જારમાં સરખી રીતે તેને પીસી લેવાનું છે. હવે તેને બોલમાં આપણે કાઢી લઈશું. આપણું મિશ્રણ છે તે આવું જે બેટર છે તે ઢોસા માટે આવું હોવું જોઈએ. તમે જોઈ શકો છો કેવું છે એકદમ. બેટર પણ આપણું રેડી છે. હવે એક બાજુ આપણે એક પેન લઈશું અને 1 ચમચો આપણે તેમાં તેલ નાખી દઈશું. વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો. 1 ચમચી ભરી અને રાઈ નાખી દેવાની છે. રાઈ તમે ઝીણી અથવા જાડી કોઈ પણ લઈ શકો છો. 1 ચમચો ભરી અને ચણા દાળ નાખી દઈશું. 1 ચમચી આપણે અડદની જે સફેદ દાળ આવે તે લેવાની છે, તે નાખી દઈશું. અડધી ચમચી આપણે જીરું, 1/4 ચમચી હિંગ, તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. મિત્રો, તમારી પાસે જો મીઠા લીમડાના પાન હોય તો ઝીણા ઝીણા કાપી અને 20 લીમડાના પાનામાં નાખી દેવાના. આ તેનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે, પણ મારા પાસે મીઠા લીમડાના પાન નથી એટલે મેં તેનો ઉપયોગ નથી કર્યો. પણ તમારી પાસે હોય તો તમે જરૂરથી નાખતા. બન ઢોસા તેનાથી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. હવે દાળ છે તેને સરખી રીતે બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેલમાં તેને સાતળી લેવાની છે. તમે જોઈ શકો છો દાળનો સરસ કલર ચેન્જ થઈ ગયો છે. અને આ બધી પ્રોસેસ છે તે સ્લો ગેસ પર કરવાની છે. 6 થી 8 લીલા મરચાં અને 2 મીડિયમ સાઇઝના કાંદા લેવાના છે. કાંદાને એકદમ ઝીણા ઝીણા સમારવાના છે અને મરચાંને પણ એકદમ ઝીણા સમારીને નાખવાના છે. તમને તીખું વધારે પસંદ હોય તો તમે વધારે તીખા મરચાંનો ઉપયોગ કરી શકો છો. સ્વાદાનુસાર આપણે મીઠું નાખી દઈશું અને કાંદા છે તે હલકાસા ટ્રાન્સફરમ થાય ત્યાં સુધી તેને આવી રીતે સાતળવાના છે. તમે જોઈ શકો છો વધારે તેને બ્રાઉન કલર થવા નથી દેવાનું. ઓલમોસ્ટ આપણા કાંદા છે તે એકદમ ટ્રાન્સફર થઈ ચૂક્યા છે. હવે આપણે 1/4 કપ જેટલા લીલા ધાણા નાખી દઈશું. ઝીણા ઝીણા સમારીને લીલા ધાણા નાખવાના છે ધોઈ અને. હવે જે આપણું રવાનું જે બેટર હતું તે પણ સરસ રીતે સેટ થઈ ગયું છે. હવે જે આપણે વઘાર રેડી કર્યો હતો તે બેટરમાં આપણે નાખી દઈશું. આ વઘારથી જ બન ઢોસા છે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મિત્રો, એવું લાગશે કે આપણે ઢોસા કહીએ છીએ પણ આવી રીતે તેની પ્રોસેસ કેવી અલગ છે અને કેવી રીતે બનાવીએ છીએ. પણ મિત્રો, સાઉથમાં આવી રીતે જ બનાવાય છે. તો મને લાગ્યું ચાલો હું તમારી સાથે આ રેસીપી શેર કરું આજે. હવે ગેસ પર આપણે તડકા પેન રાખવાનું છે અને ગેસની ફ્લેમ છે તે સ્લો જ રાખવાની છે. 1 ચમચી આપણે તેલ નાખી દઈશું અને જે આપણું બેટર હતું તેમાં આપણે અડધી ચમચી ઈનોનું પાઉચ નાખી દઈશું ને 1 ચમચી ઉપરથી પાણી નાખી દઈશું. તમે ચાહો તો મીઠા સોડાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આખું પાઉચ નથી નાખવાનું. ખાલી જે પાઉચ આપણે આવે જે 10 રૂપીસનું તેનું અડધું લેવાનું છે. એક સાઈડ આપણું તેલ પણ સરસ ગરમ થઈ ચૂક્યું છે. હવે નાના ચમચા આવે તે આપણે 2 આમાં નાખી દઈશું
આમાં બેટર છે તે વધારે નથી નાખવાનું. તમે વધારે નાખશો તો નીચેથી તો તે બ્રાઉન થઈ જશે, પણ અંદર તે કાચા રહી જશે. તો તે વાતનું તમે ધ્યાન રાખશો. હવે ઢાંકી અને તેને થવા દેવાનું છે. અને આવો ચમચો હોય તેની મદદથી તેને આપણે આવી રીતે બીજી બાજુ ફેરવવાનું છે. તમે જોઈ શકો છો, ચમચો તમે લેશો તો તમે તેને સરળતાથી આવી રીતે બીજી તરફ ફેરવી શકશો. અને નાની ચમચી લેશો તો તે ફાવશે નહીં. હવે બંને બાજુથી તેને આવી રીતે ગોલ્ડન બ્રાઉન સરસ ક્રિસ્પી કરી લેવાના છે. આ ઢોસા છે તે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ જાળીદાર બને છે. આને મિત્રો કેળાના પાન હોય તેના પર સર્વ કરાય છે, પણ મારા પાસે હાલમાં કેળાનું પાન ન હતું, એટલે મારા ઘરે જે પ્લાન્ટ છે તે હળદરનું પ્લાન્ટ છે, તો મેં તેના પાનમાં તેને સર્વ કર્યું છે. અને મિત્રો મેં ટમેટાની ચટણી સાથે સર્વ કર્યા છે. તમે ચાહો તો નાળિયેરની ચટણી સાથે પણ તેને સર્વ કરી શકો છો. આ ચટણીની રેસીપી તમને જોઈએ તો મેં પહેલેથી ચેનલ પર નાખી છે, તમે જઈને જોઈ શકો છો. એકદમ સરળ છે બનાવી અને એકદમ ટેસ્ટી બને છે. તો મિત્રો, તમને મારી આ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન ઢોસાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ તેને શેર કરવાનું ના ભૂલશો. અને હા મિત્રો, તમે ક્યારેય બન ઢોસા ઘરે બનાવ્યા છે કે નહીં, અને જો બનાવ્યા હોય તો કેવા બન્યા છે તે પણ મને કહેજો. અને જો આ રેસીપી જોઈને તમે બનાવ્યા હોય તો પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમારા બન ઢોસા કેવા બન્યા. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.